દિવાળી પહેલા પૈસા, એસટી વોલ્વો બસ ભેટ। આજના મુખ્ય ખેડૂત સમાચાર। પશુપાલકો માટે મોટી ખુશખબર, જીપીએસ સિસ્ટમમાં ટોલ ટેક્સ, રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી નિર્ણય, વણઝાર વાવાઝોડાથી સાવધાન, ગુજરાતની જનતાને મોટો આદેશ, જનધન ખાતા ધારકો પર 1.30 લાખનો વીમો, સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ। તો મિત્રો, આ બધા સમાચારની આપણે વિગતે માહિતી મેળવી તે પહેલાં જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા છે તે મિત્રો ફટાફટ આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેવું, જેથી રોજે રોજના અપડેટ તમારા સુધી પહોંચી શકે। દિવાળી પહેલા પૈસા, પીએમ કિસાનનો 18મો હપ્તો પહેલાં એક મોટો ફેરફાર થયો છે। હવે લાભાર્થીઓ પીએમ કિસાન પોર્ટલ અથવા એપ દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાતે જ અપડેટ કરી શકે છે। તમને જણાવી દઈએ કે આ યોજનાનો આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો ઓગસ્ટથી 30 નવેમ્બરની વચ્ચે કોઈ પણ સમયે આવી શકે છે, જ્યારે સરકાર દ્વારા હજુ કોઈ પણ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી। આ યોજનાનો 17મો હપ્તો 18 જૂને બહાર પડ્યો હતો। એસટી વોલ્વો બસ ભેટમાં। રાજ્યમાં એસટીમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે મોટી એક ગિફ્ટ મળી છે। રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં 20 નવી વોલ્વો બસનું લોકાર્પણ કર્યું છે। આ વોલ્વો બસમાં પ્લેન અને સબમરીનમાં વપરાતી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। ખાસ વાત એ છે કે ઉંમરલાયક વ્યક્તિઓ પ્રવાસીઓ બસમાં બેસાડવા માટે હાઇડ્રોલિક સિસ્ટમ પણ લગાવવામાં આવી છે, જેમાં 47 સીટિંગ કેપેસિટી સીટો અને સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જિંગ ફેસિલિટી, સ્મોક ડિટેક્ટિવ એલાર્મ, એલઈડી ટીવી, એક્ઝોસ્ટ ફેન સાથે હેચ, ઇમરજન્સી એક્ઝિટિવ ડોર વગેરે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। જીરાની બજારમાં નિકાસમાં જીરું વાયદામાં તેજીનો દોરો યથાવત છે। દેશી ચણાના ભાવમાં ઘટાડો મળે 25 રૂપિયા તૂટ્યા। ડુંગળીની નિકાસ પર 40%થી ઘટીને 20% કરવામાં આવી છે। ડુંગળીની બજાર 800 રૂપિયાની સપાટીએ પહોંચ્યા છે। એરંડાની બજારમાં તેજીનો માહોલ। એરંડાનો ભાવ છે 1200 રૂપિયાની સપાટી વટાવ્યો છે। કપાસના વાવેતર મોડા હોવાથી કપાસની સિઝન 1.5 મહિનો મોડી આવી શકે તેવી સંભાવના। પશુપાલકો માટે મોટી ખુશખબર। પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે પશુ સંવર્ધન થકી દૂધ ઉત્પાદનમાં ટકાઉ રીતે વધારો મેળવવા માટે ગુજરાત સરકાર અદ્યતન ટેકનોલોજીને પૂરતું પ્રોત્સાહન આપી રહી છે। સેક્સ્ટ સીડમ ડોઝની જેમ ગુજરાત પર સરકાર દ્વારા હવે આઈવીએફ કરાવતા પશુ માટે પણ ₹5000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। પશુપાલકો બહોળા પ્રમાણમાં આઈવીએફ તકનીકનો ઉપયોગ કરી શકે છે તે માટે પ્રાયોગિક તબક્કે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને આણંદ જિલ્લામાં પશુપાલકોને આ સહાય આપવામાં આવે છે। જીપીએસ સિસ્ટમ પર ટોલ ટેક્સ। સરકાર ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ લગાવી છે અને આ GNSS સિસ્ટમ લીધી છે, સેટેલાઇટથી કામ કરશે। આ સિસ્ટમ જીપીએસ પર આધારિત હશે અને જીપીએસની મદદથી સેટેલાઇટ ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવશે। જે વાહનમાં GNSS સિસ્ટમ લગાવવામાં આવ્યું હશે એ ગાડીને કોઈ પણ ટોલગેટ પર ઊભું રહેવાનું થશે નહીં।
GNSS સિસ્ટમમાં જો તમારું વાહન નેશનલ હાઈવે પર પહોંચશે તો તમે પૈસા વગર માત્ર 20 કિલોમીટર સુધી મુસાફરી કરી શકશો અને તમારું વાહન 20 કિમીની સફર પૂર્ણ કરે તે તરત જ ટોલ ટેક્સ વસૂલ કરવાનો શરૂ થઈ જશે. રેશન કાર્ડ ધારકો E-KYC પર મોટો નિર્ણય. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ તમામ રાશન કાર્ડ ધારકોને E-KYC કરાવવું જરૂરી છે. આ અંગેની માહિતી ખાદ્ય અને જાહેર મંત્રાલય દ્વારા પહેલાં જાહેર કરી દેવામાં આવી હતી, પરંતુ તેમના દાવા હજુ પણ ઘણા રેશન કાર્ડ ધારકોએ E-KYC પ્રક્રિયા પૂર્ણ કરી નથી. આ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર E-KYC માટેની તારીખ 31 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. વણઝાર વાવાઝોડાથી સાવધાન. પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં પાછોતરા વાવાઝોડાની આગાહી કરી છે. તેમના મતે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 5 ઓક્ટોબરની આસપાસ દરિયા કિનારે પણ પવનનું જોર વધુ રહેશે. વધુમાં 10થી 13 ઓક્ટોબરની વચ્ચે વરસાદની શક્યતા છે અને બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન વણઝાર નામનું ચક્રવાત શરૂ થવાની સંભાવના છે, જે વરસાદનું કારણ પણ બની શકે છે. ગુજરાતની જનતા માટે મોટો આદેશ. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને એક મહત્વનો આદેશ આપ્યો છે, જે મુજબ હવેથી પોલીસ અધિકારીઓ સામાન્ય નાગરિકોની ફરિયાદો સાંભળશે. દર સોમવાર અને મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ સાંભળશે. નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે જ નિરાકરણ લાવવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે, તેમજ તાત્કાલિક અસરની અમલવારી માટે રાજ્યના પોલીસ મહાનિદેશકોને સૂચના આપી દેવામાં આવી છે. જનધન ખાતા પર 1.30 લાખનો વીમો. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ખાતાધારકને કુલ 1.30 લાખ રૂપિયાનો લાભ આપવામાં આવે છે. આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. ખાતાધારકને 30,000 રૂપિયાના સામાન્ય વીમા સાથે 1 લાખનો અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જો ખાતાધારકનો અકસ્માત થાય છે તો 30,000 રૂપિયા આપવામાં આવે છે. જો આ અકસ્માતમાં ખાતાધારકનું મૃત્યુ થાય છે તો 1 લાખ રૂપિયા આપવામાં આવે છે, એટલે કે કુલ 1.30 લાખ રૂપિયા આપવામાં આવે છે. સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ. સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થતું હોય છે તેવા આંકડા સામે આવ્યા છે. રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં શ્રમિકોને લઘુત્તમ વેતન ઓછું ચૂકવાય છે. મનરેગા યોજના હેઠળ શ્રમિકોને રોજગાર પ્રદાન કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે આ માહિતી આપી છે કે સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, પંજાબ, હરિયાણા, કર્ણાટક, કેરળમાં મનરેગા યોજના હેઠળ લઘુત્તમ વેતન 300 રૂપિયાથી વધુ ચૂકવાય છે, જ્યારે ગુજરાતમાં હાલ શ્રમિકોને માત્ર 280 રૂપિયાનું વેતન ચૂકવવામાં આવે છે.